મિત્રો, તમને સ્ફૂર્તિ નથી લાગતી, આળસ ઘર કરી ચૂકી છે, કબજિયાતની ફાંકીઓ રોજ લેવી પડે છે, એસિડિટીની કેપ્સ્યુલ રોજ પીવી પડે છે, ઊંઘ રાતે વ્યવસ્થિત નથી આવતી, સતત ગેસ રહ્યા કરે છે. આ બધી જ તકલીફો તમારી ખરાબ દિનચર્યા અને ખરાબ આદતોના કારણે હોય છે. અને આમાંથી કોઈ પણ વસ્તુ ખાલી રિપોર્ટના ખર્ચા કરવાથી મટી જવાની નથી. આવી બધી તકલીફોને દૂર કરવા માટે કોઈ નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર પાસે જઈને તમારી પ્રકૃતિ પરીક્ષણ કરાવીને દિનચર્યા, ઋતુચર્યા અને આહાર વિહારમાં ફેરફાર કરવાની ખાસ જરૂર છે. મિત્રો, રિપોર્ટ તમારા શરીરમાં શું થઈ રહ્યું છે એ ક્યારે અનુભવી નથી શકવાનું. એટલા માટે તમારા શરીરને અત્યારથી જ જાણવાનું શરૂ કરો. અને જો તમે તમારા શરીરને જાણવા ઈચ્છતા હોય અથવા તમારી પ્રકૃતિને જાણવા ઈચ્છતા હોય તો કોમેન્ટ કરો પ્રકૃતિ. એટલે હું તમને એક ફોર્મ આપીશ જેને તમારે ફિલ કરીને મને પાછું સેન્ડ કરવાનું રહેશે. અને એ ફોર્મ જોઈને તમારા શરીર અને પ્રકૃતિને શું અનુકૂળ છે તે હું જાતે લખીને તમને મોકલી આપીશ. તો હવે તમારા શરીર અને પરિવાર માટે આયુર્વેદને જાણો, આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો.